અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી એટલે તાલુકા વિકાસ અધિકારીના વાહનમાં પ્રમુખ અને ભાજપનો સિમ્બોલ હોવાની તસવીર વાયરલ થતા આજે કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સદસ્ય દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના તળાજાની નવી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય સહિતના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલ કોંગ્રેસ ભાજપના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કોંગ્રેસના ચૂંટાયેલ સદસ્યો દ્વારા પોતાની ચેમ્બરમાં મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારીના વાહનમાં ભાજપના ચૂંટાયેલ તાલુકા પ્રમુખનું અને તેમાં લગાવવામાં આવેલ બોર્ડમાં ભાજપનો સિમ્બોલ હોય જે બિનકાયદેસર ગણવામાં આવે છે। આવી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને લઈને આજે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। નમસ્કાર, હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય 32 નંબરની સીટ જામનગર। શું આપનો પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે લોકો દ્વારા મને સોશિયલ મીડિયામાં એક ફોટો મને મોકલવામાં આવ્યો છે, જે ફોટાની અંદર એક બોલેરો ગાડી છે। એ ગાડીની અંદર તાલુકા વિકાસ અધિકારી શ્રી તળાજા એનું બોર્ડ મારેલું છે અને ઉપર તાલુકા પંચાયતના પ્રમુખનું બોર્ડ લગાવેલું છે અને એમાં પક્ષનો સિમ્બોલ છે। તો લોકો મને પૂછી રહ્યા છે કે આ જે ગાડી ઉપયોગ થઈ રહ્યો છે એ હકીકત કોણ ઉપયોગ કરી રહ્યું છે? તાલુકા પંચાયતના અધિકારી એટલે કે ટીડીઓ સાહેબ ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ પક્ષના માણસો ઉપયોગ કરી રહ્યા છે? લોકોનો આવો પ્રશ્ન છે। હા, લોકોના પ્રશ્નનો જવાબ દેવો જરૂરી છે, કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે અમારા પૈસા થકી જે કાંઈ ટેક્સના કે જે કાંઈ નાણાં એકત્ર થાય છે એના હકીકત પૈસા ક્યાં વપરાય છે એનો લોકો અમુક આપણને સામાન્ય રીતે પ્રશ્ન પૂછતા હોય છે। એનો જવાબ દેવા માટે મેં મીડિયાનો ઉપયોગ કર્યો છે। તો હું એવું કહેવા માગું છું કે આનો જવાબ પ્રજાને મળવો જોઈએ। આ જે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો છે એનો પ્રજાને જવાબ મળવો જોઈએ કે હકીકત આ ગાડી કોણ વાપરી રહ્યું છે? પક્ષના લોકો વાપરી રહ્યા છે કે પછી હકીકત જે માન્ય અધિકારી છે તે વાપરી રહ્યા છે? આનો જવાબ અધિકારીઓ આપવો જરૂરી છે એવું મારું માનવું છે અને જવાબ આપવા માટે હું નમ્ર વિનંતી પણ કરું છું। આભાર। બીકે આહિર, હું જણાવવા માગું છું કે તાલુકા પંચાયતમાં અત્યારે જે ગેરરીતિ ચાલી રહી છે, ગેરરીતિ એટલે તાલુકા પંચાયતની જે સરકારની મિલકત હોય એ મિલકતને જો સત્તાના આરોપ છે એ બધા વાપરતા હોય તો આની અંદર પ્રજાનું આપણે શું ભલું કરી શકીએ? આ બાબતમાં તાલુકા વિકાસ અધિકારીએ અમને જવાબ આપવો પડશે। આ વસ્તુ જે છે એ સરકારની વસ્તુ છે। સરકારની વસ્તુ સત્તારૂઢ પાર્ટીના માણસો કઈ રીતે વાપરી શકે? તમને સરકારે લોકોની સેવા માટે મૂક્યા છે, સત્તા પક્ષના લોકોની સેવા કરવા માટે મૂક્યા નથી। એટલે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ઉપર કડકમાં કડક પગલાં ઉપરથી લેવા જોઈએ અને તપાસ કરવી જોઈએ કે આ ગાડી કેટલી ફેરી વપરાણી છે, કેટલા સમયથી વપરાતી આવી છે અને કેટલા સમયથી સરકારના પૈસાનો દુરુપયોગ કરે છે। આ બાબતે ફૂલ તપાસ થવી જોઈએ।